અમદાવાદ શહેરના કાલુપુર વિસ્તારમાં પાંચકુવા પાસે આવેલા સિંધી માર્કેટમાં ભીષણ આગ લાગી હતી। માર્કેટમાં આવેલી 3 કાપડની દુકાનમાં આગ લાગતા ફાયર બ્રિગેડની 7 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો। રાત્રિ કર્ફ્યુના કારણે દુકાનો વહેલી બંધ થઈ જતા કોઈ જાનહાનિ સર્જાઈ નથી, પરંતુ મોટા પ્રમાણમાં મુદ્દામાલ બળીને ખાખ થઈ જવા પામ્યો છે। પાંચકુવા ફાયર સ્ટેશનની નજીક જે સિંધી માર્કેટ છે રેવડી બજાર, ત્યાં એક દુકાનની અંદર ધુવાણા નીકળતા તરત જ પાંચકુવા ફાયર સ્ટેશનથી આપણે 2 ગાડીઓ છોડી અને આગ બુઝાવવાની કામગીરી ચાલુ કરેલી હતી, પરંતુ કન્જસ્ટેડ એરિયા અને બાજુમાં હોવાના કારણે 2 થી 3 દુકાનની અંદર આગ પ્રસરી જતા 4 થી 5 ગાડી ઘટના સ્થળે બોલાવી ચારે બાજુથી પાણીનો મારો ચાલુ કરી અત્યારે આગ હાલ કંટ્રોલમાં છે। ફાયર ફાઇટિંગ કરવામાં ઘણી બધી તકલીફ પડે છે। પાંચકુવા ફાયર સ્ટેશન પાસે જ આ માર્કેટ છે, તેની અંદર આગની ઘટના બનવા પામી હતી। જે રીતે વાત કરવામાં આવે તો જે ફાયરના જવાનો છે તેઓએ તાબડતોડ મહેનત કરી અને તેમજ આ જે શટલ જે બંધ હાલતમાં હતું તેને પણ તોડી પાડી, તેમજ સાથે જ જે અડચલરૂપ દિવાલ હતી તેને પણ તોડી પાડી અને આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો। લગભગ 2 કલાક જેટલી ભારે જહેમતમાં આ આગ છે તેની ઉપર કાબુ મેળવાયો હતો। સદનસીબે કોઈ પણ જાતની જાનહાનિ ન ઘટી હતી, પરંતુ જે રીતે માલ સામાન રહ્યો હતો તેમજ આ વેપારીનો જે સામાન હતો તે બળીને ખાખ થઈ જવા પામ્યો હતો। સદનસીબે ઘટેલી આ ઘટના છે તેની અંદર કોઈ પણ જાતની જાનહાનિ ન થવા પામી હતી। 9 થી પણ વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી અને આ આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો। કેમેરામેન ગૌતમ સાથે રિપોર્ટ દીપક મકવાણા, અમદાવાદ।